સુરતના ભટારાવાસ વિસ્તારમાં આજે કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક માતાએ પોતાના વહાલ સોયા દીકરા સાથે બિલ્ડિંગના 14મા માળેથી નીચે પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। 14મા માળેથી નીચે પટકાતા માસૂમ દીકરાને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટનાને પગલે આસપાસના રહીશો એકઠા થઈ ગયા હતા। સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી। સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। આત્મઘાતી પ્રયાસમાં માતાનો આબાદ બચાવ થયો છે, પરંતુ તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે। તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। માતાએ એવું અંતિમ પગલું શા માટે ભર્યું તે પાછળ કૌટુંબિક કલેશ જવાબદાર છે। અન્ય કોઈ કારણસર તે દિશામાં પોલીસ દ્વારા ઊંડી તપાસ કરવામાં આવી રહી છે। આજે ખટોદરા વિસ્તારના સુમન આવા છે ભટાડ ચોકી વિસ્તારમાં। તે સવારે 10 વાગ્યાની આજુબાજુ પોલીસને કોલ આવી અને પોલીસ જગ્યા ઉપર વિઝિટ કરતા જાણવા મળેલું કે એક મહિલા છે જેનો અત્યારે આઈડેન્ટિફાઈ થઈ શકી નથી। તે પોતે પોતાના બાળક સાથે 5 વર્ષના બાળક સાથે સુમન આવાસના 14મા માળેથી જમ્પ કરી દીધેલું જણાવી મળ્યું છે। આ બનાવમાં જગ્યા ઉપર જ બાળકનું ડેથ થયું છે। જે મહિલા છે એની કન્ડિશન ક્રિટિકલ કન્ડિશનમાં હોય, હાલ સિવિલ ખાતેને સારવાર માટે લાવવામાં આવેલ છે। પ્રાથમિક રીતે મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો પોતાની બાળક સાથે, પરંતુ હાલ મહિલાનો પરિચય મેળવ્યા પછી મહિલા કોણ છે એ પોલીસ તપાસ કરી, ત્યારબાદ ખ્યાલ આવશે કે આ બનાવ પાછળનું મુખ્ય કારણ શું છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।